નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના સિહોર ખાતેથી ખૂબ જ દુઃખદાયક સમાચાર મળી રહ્યા છે કે સિહોરના ગોતમેશ્વર તળાવમાં આશરે 4 થી 5 કલાક પહેલાં એક યુવાન તળાવમાં પડ્યો હતો। આ બાબતની જાણ થતાં સિહોર નગરપાલિકાના સ્ટાફ, ફાયર વિભાગ સ્ટાફ તેમજ નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન રાઠોડ તેમજ સિહોર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ સિહોર નગરપાલિકાના અન્ય હોદ્દેદારો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ બાબતને લઈને ભારે શોધખોળ બાદ આખી ડેડ બોડીને બહાર કાઢવામાં આવી હતી। ત્યારે સ્થાનિક લોકો દ્વારા તરવૈયા તેમજ સિહોર નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા તરવૈયાઓ દ્વારા ડેડ બોડીને આખરે 4 કલાકની મહા મુસીબતે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા। પ્રાથમિક જાણકારી મળતા સ્થાનિક તરવૈયા તેમજ નગરપાલિકાની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સિહોર મામલતદાર સ્ટાફ વગેરે પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આખરે 4 કલાકની જહેમત બાદ ડેડ બોડીને બહાર કાઢવામાં આવી હતી। પ્રાપ્ત વિગત અનુસાર મુજબ યુવાનનું નામ અદનાન ઇલિયાસભાઈ સોરઠિયા હોવાનું જાણવા મળી રહ્યું છે અને તે લીલાપીર વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સત્તાર મેતર, સિહોર।